લગ્નની સિઝનના કારણે રેલવેમાં વેઇટિંગ વધ્યું છે। કેટલીક ટ્રેનોમાં વેઇટિંગ વધતા નો રૂમની સ્થિતિ સર્જાઈ। પશ્ચિમથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઇટિંગ વધુ જોવા મળ્યું। ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર સહિતના રાજ્યોમાં જવા માટે રેલવે સ્ટેશન પર ભીડ ઉમટી। તો અમદાવાદમાં લગ્નની સિઝનને લઈને રેલવેમાં વેઇટિંગ વધ્યું છે। કેટલીક ટ્રેનોમાં વેઇટિંગ વધતા નો રૂમની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। પશ્ચિમથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઇટિંગ વધારે જોવા મળ્યું। લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે અને તેની અસર અત્યારે રેલવે ઉપર જોવા મળી રહી છે। મોટા ભાગની જે ટ્રેનો છે એમાં અત્યારે વેઇટિંગ વધારે જોવા મળી રહ્યું છે। કેટલીક ટ્રેનોમાં તો નો રૂમ એટલે કે રિગ્રેટ આવી રહ્યું છે કે જ્યાં વેઇટિંગ એટલું બધું વધી ગયું છે કે હવે વેઇટિંગની પરિસ્થિતિમાં પણ નથી ટ્રેનો। રિગ્રેટ આ સાથે નો રૂમની પરિસ્થિતિ છે। આ સાથે જ ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી જે ટ્રેનો છે એમાં અત્યારે વેઇટિંગ વધારે જોવા મળી રહ્યું છે। જુદી જુદી ટ્રેનોની પણ વાત કરીએ તો દુરંતો એક્સપ્રેસ હોય કે પછી અરાવલી એક્સપ્રેસ હોય, મોટાભાગની ટ્રેનોમાં 100 થી ઉપરનું વેઇટિંગ અત્યારે ચાલી રહ્યું છે। આ સાથે જ આગ્રા, પટના તરફ જતી જે ટ્રેનો છે એમાં પણ વેઇટિંગ છે। સ્પેસિફિક જો ટ્રેનની વાત પણ કરીએ તો દિલ્હી સરાઈ રોલામાં 12 ડિસેમ્બર 130 વેઇટિંગ છે। ચંડીગઢ બાંદ્રામાં 1 ડિસેમ્બર 102 વેઇટિંગ છે। હાપા દુરંતોમાં પણ 30 નવેમ્બર 128 વેઇટિંગ છે। એટલે કે ક્યાંક જે સામાન્ય જનતા છે એમને કન્ફર્મ ટિકિટ ન મળે તે પ્રકારની સ્થિતિ અત્યારે રેલવેમાં જોવા મળી રહી છે। આનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે। લોકો લગ્નમાં જવા માટે ટ્રેનોમાં બુકિંગ કરાવી રહ્યા છે અને બુકિંગ એટલું બધું વધી ગયું છે કે કન્ફર્મ ટિકિટ અત્યારે નથી મળી રહી। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।